ભારત દેશમાં દરેક નાગરિકને પોતાનો ધર્મ પાળવાની પૂરેપૂરી સ્વતંત્રતા છે, પરંતુ બનાસકાંઠાના દાંતા તાલુકામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને વાલીઓ તો હચમચી ગયા છે। અહીંની એક અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં મોટા પાયે ધર્મ પરિવર્તન થતું હોવાનો આક્ષેપ આદિવાસી સમાજના વાલીઓએ કર્યો છે। એક ચોક્કસ ધર્મના દેવી દેવતાઓના ફોટા તેમજ ધર્મના રીત રિવાજોનું પાલન થતું હોવાના આક્ષેપો વાલીઓ કરી રહ્યા છે। વાલીઓએ આ મુદ્દે એક રેલી યોજી હતી, આક્રોશ વ્યક્ત કર્યો હતો અને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું, પરંતુ આ વાલીઓનું ટોળું શાળાને ઘેરી વળે એ પહેલા જ પ્રિન્સિપાલ આ પરિસ્થિતિને પારખી ગયા, વિદ્યાર્થીઓને રજા આપી દીધી અને સ્કૂલ બંધ કરી દીધી હતી। આ વાત એમના એક પટાવાળા પાસેથી જ જાણવા મળી હતી। અંગ્રેજી મીડિયમની આ શાળામાં ધર્મ પરિવર્તન થતું હોવાના આક્ષેપો તો થયા, પણ વળાંક ત્યારે આવ્યો જ્યારે આ 5 વર્ષથી સ્કૂલમાં નોકરી કરી રહેલી ને પટાવાળા તરીકે કામ કરતી એક યુવતીએ જાહેરમાં એવી કબૂલાત કરી કે સ્કૂલમાં ચોક્કસ ધર્મનું પાલન કરાવવામાં આવે છે, ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે। ધર્મ પરિવર્તન કરી ચૂકેલા લોકો માટે દર રવિવારે એક ચોક્કસ પ્રકારની પ્રાર્થનાનું આયોજન કરવામાં આવે છે। આ સમગ્ર વાત આદિવાસી સમુદાયના વાલીઓને જાણવા મળી અને વાલીઓ એવી ચીમકી ઉચ્ચારી કે આગામી દિવસોમાં જો આવી પ્રવૃત્તિ બંધ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ધર્મ પરિવર્તનને લઈને સમગ્ર દાંતા તાલુકાઓમાં ભરેલા અગ્નિ જેવો પરિસ્થિતિ છે। આદિવાસી લોકોને કન્વર્ટ થયેલા લોકો પાસે જ રવિવાર દિવસે પ્રાર્થના કરવામાં આવે છે અને આદિવાસીઓમાંથી જ ફાધર બનાવવામાં આવેલો છે। રવિભાઈ નામનો માણસ છે અને આદિવાસી છે અને આ એવિનેજ સ્કૂલથી આખા તાલુકામાં ધર્મ પરિવર્તનનું આખું બિંદુ કેન્દ્ર છે અને જો આ બંધ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આખા તાલુકાને પબ્લિક હોબાળો કરશે અને અહીંયા ઘેરો ગાલશે, अमृत उपवास में धमाल थशे, इन्हें जवाबदारी सरकारी रहશે। जो आए हैं वो यहाँ पे आके कन्वर्टेड नहीं हुए, वो पहले से जिस गांव से आते हैं वहीं से वो लोग मतलब कि ये कन्वर्टेड होकर ही इधर आए हुए हैं और उनके द्वारा ही प्रार्थना होती है। मैं प्रार्थना चला नहीं रहता हूँ। कोई धर्म हिंदू धर्म नहीं मानता, भगवान की पूजा नहीं करता તમે? ભગવાનની પૂજા પોસ્ટ વર્ષથી કરી, બસ જીવનમાં શાંતિ નથી। અમારા પપ્પા થઈ ગયા, હા, પછી ક્રિશ્ચનમાં આવી ગયા, ક્રિશ્ચન કોઈ નહીં, પાદરી આવ્યા હતા। પરંતુ રાજપૂત સમાજના અગ્રણી આ મામલાને લઈને હવે મેદાને ઉતર્યા છે। તેમણે એવી વાત લેખિતમાં રજૂ કરી છે કે જો આવી પ્રવૃત્તિ બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આવી પ્રવૃત્તિ બંધ કરવા માટે છેક ઉચ્ચ અધિકારીઓ સુધી પણ રજૂઆત કરવામાં આવશે।